હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપણે ઘણી બધી લોકવાર્તાઓ સાંભળી છે, પરંતુ આજે આપણે જે વાત કરવાના છીએ તે એક ધર્મની માનેલી બેન અને ભાઈની કરુણ કથાની વાત છે. તો આ વિડીયો છેલ્લે સુધી જોજો, તમને ખૂબ મજા આવશે. અને આ વાત મેં ઝવેરચંદ મેઘાણીના સૌરાષ્ટ્રની રસધાર નામના પુસ્તકમાં વાંચેલી છે અને તેમનું નામ છે, શીર્ષક છે સાઈ નેહડી. વાતની શરૂઆત કરીએ. મધરાત હતી. બારે મેઘ ખાંગા બની અને તૂટી પડ્યા હતા. જગતને જાણે બોળી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા. ઊંચે આપ ભાંગે તેવા કડાકા ભડાકા અને નીચે મહાસાગરે માજા મેલી હોય તેવું જળબંબાકાર. વચ્ચે ફક્ત ઊંચા ડુંગરા ને પેટાડે નાના નેસડા જ અનામત હતા. અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડીએ નેસમાંથી ટમટમતા હતા. સમજદાર ઘોડો એ દીવાને ધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ચાલ્યો જાય છે. પોતાના ગળે બાજેલો અસવાર જરી કે જોખમાઈ ન જાય તેવી રીતે ઠેરવીને ઘોડો ડાબલા માંડે છે. વીજળીને ઝબકારે નેસડા વર્તાય છે. ચડતો ઘોડો એક ઝૂંપડીની ઓસરી પાસે આવી અને ઊભો. એણે દુબળા ગળાની હાવળ દીધી. સુસવાટા દેતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાળ ઉઘડ્યું. અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળીને પૂછ્યું, કોણ? જવાબમાં ઘોડાએ ઝીણી હાવળ કરી. કોઈ અસવારનો બોલાસ ન આવ્યો. નેસડાની રહેનારી એ નિર્ભય હતી. ઢુકડી આવી, ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો અને ઘોડાએ જીભેથી એ માયાળુ હાથ ચાટી લીધો. માથે કોણ છે મારા બાપ? કહી ને બાઈએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો. લાગ્યું કે અસવાર છે. અસવાર ટાઢો હિમ થઈ અને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારના બે હાથની મડાગાંઠ વળેલી છે. વીજળીનો ઝબકારો થયો, તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો. જે હોય નિરાધાર છે, આંગણે આવ્યો છે, જગદંબા લાજ રાખશે એટલું કહી અને બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો. તેડી ને ઘરમાં લઈ ગઈ. ખાટલે સુડાવ્યો અને ઘોડાને ઓસરીમાં બાંધી લીધો. આદમી જીવે છે કે નહીં, બાએ એના હૈયા ઉપર હાથ મૂકી જોયો. ઊંડા ધબકારા ચાલતા લાગ્યા. સ્ત્રીના અંતરમાં આશાનો તણખો જગ્યો. જડ સગડી ચેતવી અને અડાયા છાણા અને ડુંગરાવ લાકડાનો દેવતા થયો. ગોટા ધગાવી ને સ્ત્રીએ ટાઢો બોળ શરીરને શેકવા લાગી. ઘરમાં બીજું કોઈ ન હતું. શેક્યું ને એને પોર સુધી શેક્યું, પણ શરીરમાં સળવડાટ થતો નથી. બેભાન પુરુષને ભાન વળતું નથી, છતાં જીવ તો છે. ઊંડા ધબકારા ચાલી રહ્યા છે. શું કરું? મારે આંગણે છતે જીવે આ નર આવ્યો તે શું બેઠો નહીં થાય? હું ચારણ, મારે શંકર અને શેષનાગ સમા કુળના પંખા અને આ હત્યા શું મારે માથે ચડશે? ઓચિંતો જીવ મૂંઝાવા માંડ્યો. ઉપાય જડતો નથી. માનવી જેવા માનવીનું ખોડિયું સામે મરવા પડ્યું છે. ઓચિંતો એના અંતરમાં અજવાસ પડ્યો. પહાડીઓની રહેનારી પહાડી વિદ્યાનું ઓસાણ ચડ્યું. ઘડીક તો થડકીને થંભી ગઈ. ફકર નહીં. દીવો તો નથી, પણ ઈશ્વર પંડે તો અંધારે ભાડે છે ને. ફકર નહીં. આ મળ મૂતરની ભરેલી કુડી કાયામાં ક્યારે કામ લાગશે? અને આ મળું છે, મારું પેટ છે. ફકર નહીં. જુવાન ચારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોડિયાની પડખે લાંબુ કર્યું. કામડીની સોળ તાણી લીધી અને પોતાની ઉફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી. ધીરે ધબકારા વધ્યા. અંગ ઊના થવા લાગ્યા. શરીર સળવડ્યું અને સ્ત્રીએ ઊભી થઈ અને લુગડા સંભાળ્યા. ટોયલી ભરી ને પુરુષના મોંમાં દૂધ ટોયું. પ્રભાતે પુરુષ બેઠો થયો. ચક્કડ વકડ ચારેય બાજુ જોવા માંડ્યો. એને પૂછ્યું, હું કોણ છું? તમે કોણ છો બેન? તું તારી ધર્મની માનેલી બેનના ઘેરે છો બાપ, બીસમાં. બાએ બધી વાત કહી. આદમી ઉઠી ને એના પગમાં પડી ગયો. બાએ પૂછ્યું, તું કોણ છો બાપ? બોન, હું એભલ વાળો. એભલ વાળો? તળાજુ? તું દેવરાજ એભલ? હા બોન, એ જ પંડે. હું દેવ તો નથી, પણ માનવીના પગની રજ છું. તારી આ દશા બાપ? હા આય, 7 વર્ષે હું આજ મેં વાળી હૈકો. શું બન્યું તું ભાઈ? તળાજા માથે 7 દુકાળ પડ્યા. આય, મારી વસ્તી ઘા દેતી હતી. આભમાં ઘટાટોપ વાદળ, પણ ખોરુંય ન પડે. તપાસ કરતા ખબર પડી કે આખી ભોમ સળગી રહી છે.
તેમાં એક જ કાળિયાર લીલાડું ચરે છે. કાળિયાર હાલે ત્યાં લીલા તણાની કેળ ઉગતી આવે છે. આ કૌતુક શું? પૂછતા પૂછતા વાવડ મેળા કે એક વાણિયાએ પોતાની જારની ખાણો ખપવવા સાટું શ્રાવકના કોઈ જતી પાસે દોરો કરાવી અને કાળિયારની સિંગડીમાં ડગડી પાડી અને તેમાં દોરો ભરી ડગડી બંધ કરી બારે મેઘને બાંધ્યા છે. એ દોરો નીકળે ત્યારે જ મેં વરસે સાંભળી ને હું ચડ્યો. બોન જંગલમાં કાળિયારને કેળો દીધો. આગે આગે નીકળી પડ્યો અને ડુંગરાળમાં કાળિયારને પાડી અને સિંગડું ખોલાયું. ત્યાં તો મેઘ તૂટી પડ્યો. હું રસ્તો ભૂલ્યો ને થીજી ગયો. પછી શું થયું તેની ખબર નથી રહી. વાહ રે મારા વીરા, વારણા તારા, અમર કાયા તપજો વીર એભલની. તારું નામ બોન? સાઈ નેહડી. મારો ચારણ કાળ વરતવા માળવે ઉતર્યો છે. બાપ 7 વર્ષ વિજોગના વીતા, હવે તો ભેંસું હાકી અને વયો આવતો હશે. લાખેણો ચારણ છે હો. તારી વાત સાંભળી ને એને ભારી હરખ થશે મારા વીરા. બોન આજ તો શું આપું? કાંઈ જ નથી, પણ વીર પહલી લેવા કોક દી તળાજે આવજે. ખમ્મા તું ને મારા વીર. આવીશ. આરામ થયે એ ભલવાડો ત્યાંથી ઘોડે ચડી અને ચાલી નીકળ્યો. આમ ને આમ 7 વર્ષે વરસાદ થયો અને ડુંગરા લીલુડા બની ગયા છે. નદી નેરા જાય છે અને ખડખડિયા કરે છે. એવે ટાણે ચારણો ઢોળ લઈ અને પરદેશથી પાછા વળ્યા. પોતાના વાહલા ધણીને ઉમળકા ભરી સાઈને હળીએ એ ભલવાડાની વાત કરી અને સંભળાવી. ગામત્રેથી આવતા તરત જ સ્ત્રીના પારકા માણસની વાતો ઉપર ઉભરા ઠાલવી દેતી ચારણને ઠીક ન લાગ્યું. એમાં વળી એને કાને પડોશીએ ફૂકી દીધું કે કોઈ પારકા મરદ દે તારી અસ્ત્રીએ. 7 દી સુધી ઘરની અંદર ઠાસેલો. ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાઈ ગયું. પોતાની કંકુવર્ણી ચાંદણી પર એ ટાણે કટાણે ખીજાવા માંડ્યો. છતાં ચારણી તો ચૂપ રહીને જ બધા વેણ સાંભળે જતી. એને પણ વાતની શાંતો આવી ગઈ છે. એક દિવસ ચારણ ગાય દોવે છે. ચારણીના હાથમાં વાછડું છે. અચાનક વાછડું ચારણીના હાથમાંથી વછૂટી ગઈ અને ગાયના આવમાં પહોંચી ગયું. ચારણ ખીજાયો. એની બધા દિવસની રીસ એ સમયે બહાર આવી. ચારણીને એણે આંખો કાઢી અને પૂછ્યું, તારા હેતુને કોને સાંભળી રહી છો? હાથમાં સેલાયું હતું તે લઈ એણે સાઈના શરીર ઉપર કારમો પ્રહાર કર્યો. ચારણીના વાસામાં ફટાકો બોલ્યો. એનું મોં લાલચોળ બન્યું. થોડી વારે અબોલ રહી પણ પછી એનાથી સહેવાયું નહીં. દૂધના બોઘરામાંથી અંજળી ભરી અને આથમતા સૂરજને સન્મુખ બોલી, હે સૂરજ, આજ સુધી તો ખમી ખાધું, પણ હવે બસ હદ થઈ. જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો દાદા. એમ કહી ને એને ચારણ ઉપર અંજળી છાટી દીધી. છાટતા તો સમ 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 કોઈ અંગારા છટાણા હોય તેમ ચારણે રોમ રોમ આગ લાગી અને ભંભોલા ઉઠ્યા. ભંભોલા ફૂટી ને પરુ ટપકવા લાગ્યા. ચારણ બેસી ગયો. નેહડીના નેણા નીતરવા લાગ્યા. થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું. લોહી બધું શોષાઈ ગયું. આંસુ સારતી સારતી નેહડીએ ગંધાતા શરીરની ચાકરી કરે છે. આખરે એક દિવસ એક કંડિયામાં રૂનો પોલ કરી અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી કંડિયો માથા ઉપર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી. રાજા એભલને ખબર કહેવડાવ્યા. રાજાએ બહેનને ઓળખી આદર સત્કરમાં ઓછપ ન રાખી, પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે? કંડિયો કેમ એકલી ઘડી એ રેઢો નહીં મૂકતી હોય? છાનીમાની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે? એવી અનેક શંકાઓ રાજાને પડી. એકાંતે જઈ ને એણે બહેનને મનની વાત પૂછી. બહેને કંડિયો ખોલી એ ગંધાતા અને ગેગી ગયેલા ચારણનું શરીર બતાવ્યું. એભલના મોંમાંથી નિશ્વાસ નીકળી ગયો. બોન, બાપ આ દશા? હા બાપ, મારા કરમ. હવે કાંઈ ઉપાય ખરો? તેટલા માટે તારી પાસે આવી છું. ફરમાવો. બની શકશે? કરો પારખું. ઉપાય એક જ ભાઈ. 32 લક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવડાવું તો જ મારો ચારણ બેઠો થશે. વાહ વાહ, કોણ છે 32 લક્ષણો? હાજર કરું. એક તો તું ને બીજો તારો દીકરો અણો. વાહ વાહ બોન, ભાઈ મારા કે મારો રુધિર આપી ને હું તારો ચૂડલો અખંડ રાખીશ. ત્યાં તો કુંવર અણાને ખબર પડી. એણે આવી અને કહ્યું, બાપુ એ પુણ્ય તો મને જ લેવા દ્યો. બાપે પોતાને સગે હાથે જ તલવાર ચલાવી અને પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું.
ચારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરી અને તાજો થયો. એ ભલે પ્રાણ સાટે પ્રાણ આપી અને ફરજ ચૂકવ્યા.